આવી ગયા આપણા અડ્ડે ને પૈસાનો વહીવટ થઈ ગયો. હવે શાંતિથી બેહું. અમે ઘેર જઈને કશું કામ તો છે નહીં. ખાવાના ટાઈમે ઘેર જાઉં ને પછી એસી ચાલુ કરીને મસ્ત ઊંઘી જાઉં. હારું આખા ગામમાં જોઈને આવ્યો, બધો ખેતરોય ફેદી વર્યો, પણ હારું શેઠનું ચોય નોમો નિશાન ના મળ્યું. હવે શેઠને ફોન કરવો પડશે. શેઠનું શું નામ લખ્યું તું? આયરી પૂછ મારું એક્સપર્ટ કરવા. હા શેઠ, હાલું ચઈ દઉં ને એમ છો? આખું ગોમ ફરી વર્યો, બધો ખેતરો ફરી વર્યો, ચોય તમારું નોમો નિશાન નહીં. ચોય કે તમારા અડ્ડાએ હારું હેડો આવ્યો. હારું એ હા હેડો અડ્ડે. ઓહો હો હો. અરે શેઠ, ચશ્મા કાઢતો હરખું દેખાય. હા નહીં એમ કોણ તું મહાન ફેંકવા જે અમારા દરવાજે શું કોમ પડ્યું ભાઈ તારે? આવું નહીં કહેવાનું હો, ઇજ્જત છે આપણી કોમમાં. આ તો મહાન જ કીધું તને, તો ફેંકું ચમ કીધું? બગા તારા સ્વભાવથી કોમમાં કોણ નહીં ઓળખાતું? શેઠ એ તો આપણી કળા છે, બક્ષિસ છે ભગવાનની. બરાબર. અને ચમના નવરા પડ્યા આગળ આ બાજુ તમારું એક કોમ હતું. સાલો ફેંકો કોમ લઈને આવ્યો છે એટલે કોમ જેવું તેવું તો હશે નહીં. હાથે હાથ ગાલવો પડશે ને તો મેં કંઠેરના જારામ હાથ નખાવશે અને એવો ને એવો પાછો ખેંચાવશે. કશો વાંધો નહીં. બોલો એ બધું જોડે તું મને એમ કે નહીં ના આવ્યો નયા વગર આવ્યો. નયા વગર આવ્યો, નયા વગર આવ્યો. ઇમરજન્સી બે બે ફટાફટ બે 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 જો આ લીધો 1.5 કરોડનો. 1.5 કરોડનો આપણે એટલે તો હવે તારી કે હું જોવાનું છું સોની મોની 1.5 કરોડ વાળી. શેઠ આ બોલે બોલે બરોબર, ફરતી ના બોલતા. હવે એ વાતનું મૂકો. કોમ શું હતું બોલ? કોમ પડ્યું છે તમારું જોરદાર. જોરદાર બોલ શેઠ. જો એ બધી વાત તો અત્યારે સાઈડમાં મેળ્યો બરોબર, પણ હું એમ તો નહીં કહેતો કે મારે તમારી જોડે પૈસા જોઈએ. મારે તમારી જોડે એક વસ્તુ શીખવું છે. મારી જોડે વસ્તુ છે એટલે હું થોડો લે પેલો નેહારમાં ભણાવું છું સાહેબ છું. અમારા હાથર તો એવા જ છો. અમારા જોડે શીખવા જેવી વસ્તુ શું લાગે તને? શું શીખવું તારે? પેલો તમારો જૂનો ધંધો બૂચ મારવાનો, એ ધંધો બગા આપણે બંધ કરી દીધો છે, તને ખબર નહીં? બહુ ટાઈમ થયો. જ્યારે તમારે જરૂર હતી બરોબર તારે મેં આવીને ઊભા રહ્યા હતા, અને આજ મારે જરૂર છે તારે તમે નહીં આવો. સારું તારી વાત તો સાચી છે. ચાલ હું તારી મદદ બી કરી લઉં બરોબર. હા પણ એક કોમ કર, એ વાતો અહીંયા નહીં થાય એવી. એવું છે? હા પેલી હિન્દી કહેવત નહીં વાપરી, દિવાલો કે બી કાન હોતે હે. દેખાતા જ નહીં અહીં જોઈ. દેખાશે ને અહીંયા બધા અદ્રશ્ય મેલેલા છે. અહીંયા આપણી લોકેશન પર જઈએ ત્યાં મને ડિટેલમાં કે પછી હું તને આઈડિયા આલું. ચલ ઓકે. પણ પહેલી છેલ્લી વાર પછી હું તારી મદદ નહીં કરું બતા. પણ જો તમને એક શરત હું આલ દઉં બરોબર, બૂચ એવી રીતે મારવાનો કે મને મારા પૈસા પાછા ના આલવા પડે અને મને પૈસા મળી જાય. એ રીતનું શીખવાડવું હોય તો તમે મને કહો, બાકી તમારે મારે આ વાતથી ઓમ. ના ના માણસ તું કોમ નો છું એટલે તારું કોમ કાઢી આલું. હેડ એ તો કાઢી આલું તો પડશે જ નતા. હેડો હેડ. બસ આવી ગયા આપણા અડ્ડે. હા હો અડ્ડો, હા જ અડ્ડો આપણો.
પાછળ તો રાજસ્થાન નો રન દેખાય છે મને તો પેલું. હવે તો તને તો 5 સ્ટાર હોટલમાં લઈ જાઉં. કોમ બોલ હેડ ફટાફટ. હા હેડ. એક ભાર બહુ લાગે છે હાથમાં. ચમ મને લાગે ભાર લાગતો એટલે મને પકડી લઉં. ના તારા કોમની નહીં એ વસ્તુઓ. બોલ હેડ હેડો નશે. બોલ શું કહેતો હતો ડિટેલ કે આખી મને હેડ. ડિટેલ કહું તમને. તો હારે અમારા ગામમાં જો બે નબીરા એવા છે ને કે હારો બહુ પોખવાય છે એટલી મોટી આવી છે ને કે જેની કોઈ હદ જ નહીં. એટલે કયું પ્રાણી છે? પ્રાણી નહીં માણસ જ છે. એવું છે એમને તે પછી આગળ તે અમે એવું છે કે હારા અમે બે ભાઈબંધ છીએ બરોબર. અમને બેન એવા બહુ નડે છે. અમારી જે પહેલા જે ધાક હતી ને એ હવે રહી નહીં. કેમ? એ બે અમને શું કહેવાય ખબર? આમ કોટન જેમ ખૂચે છે હવે. અને અમારું જોયું નહીં જતું અને અમને પાડવા ફરે છે એવા. એવું છે. એટલે આ કઈ જાતના માણસો ઘડીકમાં પોખો આવે ઘડીકમાં કોટા આવે છે. કઈ જાતના છે લે એ જ નહીં સમજાતું. એટલે તારા બૂચ મારી ગયા હવે? મારી નહીં છે મારે એમનો મારવાનો છે. અમને નડશે એટલે કંઈક તો કરવું પડશે ને. એમનો રસ્તો ના કાઢવું કઈ તો ટીચી નાખો. અને કાલ મારા ભાઈબંધનો રડાયો અલગ. એવું છે હા એટલે ટીચી નાખો બે જણા ભેગા થઈને. શું ટીચી નાખું? એક છે હાથી જેવો ને એક છે હારો પેલી એન જેવો. કોણ જેવા? હિપ્પોપોટેમસ જેવો. એવું છે. અચ્છા એટલે તમારે ઘંટીનો લોટ કરીને મેળ દે તમને બેવનો. હા આમ ધીબી નાખે તો હું શું કરું? સારું તો એમનો બૂચ મારો એમ. હા કેટલાનો? 25,000 નો. 25,000? અરે એટલી કેપેસિટી નહીં યાર એમના. 25 માં જ પતી જશે. હલી જશે ઓમે હલી જશે. બરાબર કશો વાંધો નહીં બકા. જો તને હું આઈડિયા આલું બરાબર પણ એમાં તારો થોડો ખર્ચો થાય. એમાં શિયાનો ખર્ચો છે? ખર્ચો થાય બકા. ખર્ચામાં એટલે તારે કોઈને આલવાના નહીં. એ તારી જોડે જ રહેશે. હા અને એ આપણી પ્લાનિંગનો ભાગ છે. એવું પાછું? હા શેઠ જો ખીસો ખરો ને ખાલી છે લુખો શું અતારતો. અને તમે કહો છો ખર્ચો થાય તમારી જોડે નહીં ને થોડોક કરી નાખજો. મારી જોડે કર્યું હેડ હેડ જોની મણી ઘેર જાય. સારું હેડ. એક તો આઈડિયા મારે હાલવાના ખર્ચાય મારે કરવાના. સારું હેડો. કેટલો ખર્ચો થશે? ખર્ચો બકાવ આમ તો બહુ ના થાય. 2-3 હજાર રૂપિયા તો બહુ થઈ ગયા. 2-3 હજાર કોણ જોડે હશે? સારું હેડો ને તો હું રસ્તો કરે તમે મને કહો હેડો. કશો વાંધો નહીં. આય નજીક આય હેડ. હા તું મારો જૂનો ભાઈબંધ છું. મારો જૂનો માણસ છું. તારી એક મદદ હું કરી આલીશ. ચાલ થેન્ક યુ. બરાબર હેડો હેડો ચાલ. હવે શું થયું? શું પાછળ કશું જીવડું બીવડું છે? ઓ શેઠ 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 એ 1.5 કરોડ નો છે. હા હવે ખબર પડી હું તને ફેંકું ચમકવું છું. આ ખીસો તે મેં ફોતરોય નહીં ચણાનો. અને આ ચશ્મા 1.5 કરોડ નો છે. ચમ 1.5 કરોડ એટલે ચેલા ખબર? 150 રૂપિયાનો છે. એમ બોલ ને. એ ખબર નહીં પડતી કોડવડ ભાષા છે આપડી. આટો કોડવડ વાળી કોક ધોઈ નાખશે કોક મારી જશે. યાર 1.5 કરોડ લેવામાં તો છે તમાર જેવા નહીં યાર બચાવવા વાળા મને ના. હવે મેં કીધું તને યાદ છે ને? પૂરું બરોબર. આ પકડ પૈસા વાપરવા લે. વાપરવા નહીં તારું કોમ કરવા લે છે. પતન એટલે સોની મોની પાછા આલી જજે. કશો વાંધો નહીં શેઠ મળી જશે. કર લે. મારી હારી હોનાની ચેન તો આ સુધી હાથમાં પકડી નહીં. આ તો પકડવા મળે છે. ભગવાન માતાજી તમારું ભલું કરે. હા પણ તું મારું ના કર નાખતો. નહીં કરું યાર વિશ્વાસ રાખો. અને કેટલા દિવસમાં પતાય છે કોમ તારું? 2 દિવસમાં પતાઈ દે. પમધાર તમને પાછું આલ દે. આ તો સુખ શાંતિ ને કર નો. મારું નામ ના આવવું જોઈએ બરોબર? નહીં આવે જાવ. ભડા કે દઈ દે શેઠ. એવું ના કર. નહીં કર હેઠ. હારું હેડો ને કોણ તમારે જીવ થાય હેડો. અરે 2 ગોરીઓ આ બેહી
હવે હારું બંદૂકમાં ગાલે ને પોતામાં ફાયરિંગ કરી નાખ્યું છે. ચાલો મજા લઈ આવું થોડી ઘણી એમની. ગરમી બહુ છે. બસમાં કરી નાખો. અરે તો આ પવણે યાદ તો આવતો રહે. આ લોકે જોડે પૈસા આયા ચોહી. સોનાનો દોરો હાથમાં બંડલ જો પૈસાનું. તો ગામમાં ઇજ્જતનો સવાલ છે. તું જોડે આટલો માલ આવ્યો તેમનો. અને એ છોડ લોકો શું કહે છે? આ ફેંકીને પૈસા થઈ ગયો ને આપણે ચોતરા તોડી જાય એવું કહે છે. ઇજ્જતનો સવાલ કંઈક તો કરવો પડશે. ગોઠવી દઈએ આનો. ઓહો મોટા ભાઈ. ચમ મોટા ભાઈ કેવું છે? હા હારું જબરું થયું. પૈસા ના હોય ત્યારે ફેંકો, પૈસા હોય ત્યારે મોટા ભાઈ. શું મોટા ભાઈ આ તમારા લંગ ધંગ બદલાઈ ગયા એવું લાગે છે. શું થયું છે? બહુ દિવસે દેખાયા ચો હતા ચો તમે. તમે બે આટલું બધું શું આ કરવા મળ્યું છે? મને તમારી યાદ નિયત ચોક ના ચોક હારી લાગતી નહીં. એવું થાય નહીં યાર. તમે બહુ દિવસે ધોયા એટલે આ તો તમને મળવા તમે આપણે મળ્યા નહીં. ચો રહો છો ફરો છો. આપણે એટલે દુબઈ નતા? કાલ તો આવ્યો દુબઈ થી. કાલે ગમે નથી થયા. એટલે પ્લેનમાં ગયા હતા પછી દરિયા પર જહાજમાં ગયા હતા. પ્લેનમાં ગયો હતો પેન જ ઉતાર્યો મન તો. પહોંચ્યું નવું બન્યું આપણે આવું એરપોર્ટ કયું નવું બન્યું હોય નજીકમાં. આપણે પ્રાઇવેટ જેટ લીધું ને યાર. લાગતું નહીં અને મોટી મોટી ફેંકવાની ચાલુ કરી હોય એવું. નોમ પ્રમાણે કોમ તો તરશે ને. એ વાત તારી સાચી. આપણે કોમ છે આપણું કોમ કરવાનું છે. આપણે ગમે એમ કે આપણું કોમ કરાવવાનું છે બરાબર. એટલે હમણાં જે ફેંકે એ ઝીલે રાખો પાછી કરીએ કઈક રસ્તો. લપેટો ખબર પડી ગઈ ને. લે દો લે પકડ દો. ગરમી બહુ લાગે ને. ચા પીશો ઠંડુ પીશો? અલ્યા એ લેવા દો મારી જોડે. આમ આવો તમારું તો આમ પડ્યું મારા. આવું કેવું કામ પડ્યું પતર? નહીં જવાનું આપણે. શું કહું છું ચા ઠંડુ તો ચાલ્યા કરશે બરોબર, પણ આ પૈસા કમાવાની રીત શીખવા દો અમને. મારા જેવું કરવા જશો ને તો તમારી 8 પેઢી જતી રહેશે ને એમને મેં તમને ખબર નહીં પડે. તારે આટલાય તમે નહીં જોવો તો એનાથી અડધા કઈ રીતે કમાવાના એ તો બતાવો. મેં તને કહ્યું તો ખરું યાર. 8 પેઢી જશે તોય તને ખબર પડે તને. કઈક તો રસ્તો હશે ને. તમે એવો તો શું ધંધો કરો? 8 પેઢી જતી રહેશે તો સુધી અમે નહીં કમાઈએ. એ જ જોવાનું ને આપણે. એ જ બહુ મોટી વસ્તુ છે. પણ અમને શીખવાડો. શીખવાડવાના તો એમ ના શીખવાડાય. તો રસ્તો પૈસા થાય શીખવાડે ને. 10,000 રૂપિયા. આ હારો નવું લાયો હે? શીખ્યાના 10,000 બેસ્તાડવું ના પડે એમ તો કહું. હવે શીખ્યાના 10,000 એટલે એક કામ કરીએ આપણે બે 5,000 હાલ દઈએ બે જણા છે. પણ અંદર શીખી તો લઈએ જ. સંજય ત્યાં દે તો મને ગમે થઈ. હા અને પૈસા તો આપણે જરૂર છે જ. એટલે ગમે એમ કરીને શીખવું થશે તો શેત કરીને બાટલી ઉતાર દઈએ. એનો ખાલી એટલું કે અમે 2 જણા થાય 5,000 હાલ દઈએ છે. બાકી કરીએ પછી એનો રસ્તો. મોટા ભાઈ બોલો ને સાહેબ. 5,000 તો હાલ દઈએ. ઓલું ખેશો અહીં ઊભી થાવશો કેમ? એક જણના 10,000. આ નવું લાયો એકના 10. કરીશું છું સોનાની પેન અને હાથમાં બંડલ. આવી જિંદગી આપણે જોઈએ છે. કરીશું
તારા 10 મારા એટલે 20,000 કરવાના. આ 20,000 ચોઈ સેટિંગ કરીશું. 20 રૂપિયા પડે કીધું? 20,000 હા, 20 નહીં પડે ને 20,000 ચોઈ કરીશું. મુદત લઈ લઈએ. તોય તરત પતી. લાગા મુદત આવે છે. મારો હારો દુબઈનું દુબઈ કરે છે. દુબઈ કે હે. પ્રાઇવેટ જેટની વાતો કરે હે. તો ધમે રે તારા જ. તારા જરા માલ છે. એ તો એ માલ જોઈએ છે. એને નહીં જોઈતો આપણે. માલ કરાવો હે. કશો વાંધો નહીં. કરીએ તોય કલાકની મુદત લઈએ. પછી કંઈક કરીએ. અને કાલ મળીએ આટલા વાગે અહીંયા જ પાછા. હા એના પેલા કાલનો ટાઈમ લઈ લે. પછી કાલ આપણે એનો ગમે એમ કરી બાટલી બૂસ મારીએ. પૈસાની વ્યવસ્થા તો કરીએ પણ 24 કલાકનો ટાઈમ આપવો પડે. એવું એમ 20,000 થી આ થાય યાર. તૈયારી ચોહી લાવવાના 10,000 અત્યારે એમને કરવાના 10 મારે કરવાના એટલે 20,000 ઊભા કરવાના. તૈયારી તો હોય નહીં કીધા. એ વાત તો સાચી છે. કાલ સુધીનો ટાઈમ હાલો 24 કલાકનો. કાલ અત્યાર સુધીનો ટાઈમ હાલો તો અમે તમને કરી લે. કાલ હોવા સુધીનો તમને ટાઈમ આલું બરોબર. ચમકી શું છે પેલો જે ભય ખરો ને એ જાય છે કાલ દુબઈ હોવા છે એટલે એને ગમે તેમ કરીને પૈસા તો નાખવા જ પડશે. એ પણ ખાતામાં નાખવા પડશે બરોબર. એટલે પણ તમે મારા જોડે કેશ લઈને ના આવતા નકર મારે લોચા પડશે. અમારે તો કેશનું જ સેટિંગ થાય ને. અમે તો અહીં ખાતામાં લેવા ભરવા જવાના છે. કોઈની જોડે હોય તો કરાવી દેજો ને યાર. પણ ખાતું જ હોવું જોઈએ ને એના માટે. તમે 1400 છો હો બે જણ કોમની બેઠો હતી હવે રોટલા લઈને વહેલા આવી જઈશું કલાક. તમે વહેલા જઈને બેંકમાં વાંચી આવજો. કશો વાંધો નહીં હેડો તા બરોબર. હેડો તા કાલે મળીએ બરોબર. પાતું મોટાભાઈ સાચવી રહો પણ. કાલે એકદમ સાચી. કાલ આટલા ટાઈમે મળીએ પાછા અહીં બરોબર. કાલ આટલા ટાઈમે મળીએ. જોયું ને વન શું કહેવાય આ બેલ મુજે માર. આપણે તો ખાલી હનો જ આપ્યો હતો અને આવી જાય ને બકરા. હવે હલાલ તો થઈ જ જવાના છે. ચમ કે મારા ભાઈબંધને કાલ હેરાન કર્યો છે. હવે એમની વારી બરોબર.